સારું છે. આવો તો હાથ માથમ કરો હો. આ છે અમારી ઈતાભાઈ ના ઘરના. ઓળખો કે? હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? હાથમ આઠમની બધાને હાર્દિક 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 શુભકામના. તો આજે શીતળા સાયતમ અને ઘરના બધા કામ છે તે પતાવીને જવાનું છે આપણે શીતળાઈમાં દર્શન કરવા. તો આપણે શરૂઆત કરીશું આપ. તો કેમ કે શીતળા સાયતમનો મહાન મહાત્મા હોય છે, તે ચૂલાનું જે કામકાજ હોય છે, ચૂલાને પ્રગટવાનો ન હોય છે ને, ચૂલાને મસ્ત મજાનો સજાવટ કરવામાં આવે છે. તો પેલા જે ઘરનો જે ચૂલો હોય એને આવી રીતના બધે ચૂલાને આપણે જે માટીના ચૂલા હોય એટલે આવી રીતના એને હજે ગામડોમાં જૂના રીતિ રિવાજ પ્રમાણે જે માટીના ચૂલા હોય એને ફરીથી એને લેપી લેવામાં આવે છે. તો જો આ ચૂલો લેપી લીધેલો છે એટલે માનો કે ફરીથી એકને માટી લગાડી દીધેલી છે અને મસ્ત મજાના જે કંકુથી સાંડલા એને કરી દીધા છે, તમે જોઈ શકો છો. અને મારા ભાભી લઈ આવ્યા છે મસ્ત મજાના આંબા. મને આને આંબા કહેવામાં આવે છે કે જે ચૂલામાં મૂકવામાં આવે છે આજના દિવસ માટે. હોય છે એક કપાસનો છોડો હોય છે, અધોગધો હોય છે. અને મારા ભાભી પાળીએ તો સાંડલા શરૂ કરી દીધા છે. અને સજાવટ માટે મસ્તના ચોખા લઈ આવેલા છે, ઘઉં. અને આપણે ફૂલ પણ ચડાવીશું કેમ કે ચૂલા દેવતા કહેવામાં આવે છે. તો અત્યારે જો રોડે સડી જશે અને વરસાદ ચાલુ છે અને વિડીયોમાં બના રહેજો કેમ કે મજા આવશે. અને નાજીને જોવું કેમ કે વરસાદ શરૂ છે અત્યારે, થોડા થોડા સાટા બહુ નહીં. તો આપણે પહોંચી ગયા શીતળાઈમાં અને જો બધું ઢાંકવા મળ્યા કેમ કે વરસાદ શરૂ છે. કે લાગીને ભાગ્યા જા સક્કાકીની માં દીકરો ભાગ્યો ને વરસાદ શરૂ છે એટલે આ બધું ઢાંકી દીધું છે. અને આ બાજુ જો બધું વેચાય છે, નાના છોકરાને કપડાં ને એવું બધું છે, મોજા ને ટી શર્ટ ને એવું બધું વેચે છે. તો અહીંયા બધા શ્રીફળ વધારે છે અને શ્રીફળ વધારવાનું શરૂ છે. ને આ છે અમારી ઈતાભાઈ ના ઘરના. ઓળખો કે? શ્રીફળ વધારે તો આ છે શીતળાઈનું મંદિર અને આ બાજુ કુલર ને રોટલી એવું બધું ચડાવે છે. અમારે સારું છે. આવો તો હાથ માથમ કરો હો. સંપાને આવ્યા ને તો અત્યારે ફૂલ ગરદી થઈ ગઈ છે ને આપણે નીકળી જવાનું છે બહાર. શીતળાઈમાં વાહા કાઢા કરે છે. ઉભા કાંટા વાંચી જો આપણે હાથમ છે તો પગે લાગીને લઈ આવ્યા છીએ અને હવે જઈ ગયા જમવા. તો જો પેલા તો આપણે રાતે લેવું
જો સરસ મજાનું રાયતું બનાવેલું છે. રાયતું છે અને આમાં છે દહીં. જો સરસ મજાનું દહીં છે અને લીલા મરચાં છે અને આમાં છે પાપડીનું અને રીંગણાનું શાક છે અને સરસ મજાના થેપલા બનાવેલા છે અને રોટલી છે અને બાજરાના રોટલા છે. હાલો બધા ખાવા.